આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ વૃક્ષારોપણ અભિયાનની દેશવ્યાપી શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2024થી કરાવી હતી, જેને આવતીકાલે 1 વર્ષ પૂર્ણ થાય છે। આ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં 140 કરોડ રોપાનું વાવેતરનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું હતું। 17 કરોડ 48 લાખ રોપાના વાવેતર સાથે આ લક્ષ્યાંક પાર કરવામાં ગુજરાત દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે 2 કરોડ 95 લાખ રોપાના વાવેતર સાથે કચ્છ જિલ્લો રાજ્યમાં મોખરે રહ્યું છે। ટપાલ વિભાગ કોઈ પણ ચાર્જ વિના ઘરે રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી ની સુવિધા પૂરી પાડી રહ્યું છે। અત્યાર સુધીમાં ડાક વિભાગ દ્વારા 2 લાખથી વધુ રાશન કાર્ડ ધારકોને ઘરે બેઠા ઈ-કેવાયસી પૂર્ણ કરાયા છે। આ યોજનાના લાભ ખાસ કરીને NFSA રાશન કાર્ડ ધારકોને મળશે। આ સેવા રાજ્યની 8,800 થી વધુ પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પડાઈ રહી છે। ડાક વિભાગ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા ઘરે બેઠા આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા પણ પૂરી પાડી રહ્યું છે। નોંધનીય છે કે ભારતીય ડાક વિભાગ અને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ વચ્ચેના એક કરાર હેઠળ ટપાલ વિભાગ કોઈ પણ ચાર્જ વિના જરૂરિયાતમંદોને ઘરે રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી ની સુવિધા પૂરી પાડી રહ્યું છે। ભુજ અમદાવાદ વચ્ચે દોડતી નમો ભારત રેપિડ રેલને વધારાના 2 સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યા છે। રેલવે બોર્ડ દ્વારા આ અંગેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે। નમો ભારત રેપિડ રેલને આંબલી રોડ અને સાણંદ ખાતે સ્ટોપેજ આપવા મંજૂરી આપવામાં આવી છે। જેમ બને તેમ વહેલી તકે તારીખ આપવા પરિપત્રમાં જણાવાયું છે, જેથી કચ્છની આ સ્ટોપેજ અંગેને લાંબા સમયની માંગ સંતોષાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રેન શરૂ થઈ ત્યારથી જ વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરાઈ હતી। ભુજના શેખપીર 3 રસ્તા નજીક આજે અચાનક એસટી બસમાં આગ લાગી હતી। ધ્રોબાથી કંડલા રૂટની લોકલ એસટી બસની ચાલક કેબિનમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। બસ ચાલકની સૂઝબૂઝથી તમામ મુસાફરોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। બકરી ઈદના તહેવારને લઈને રાપર અને આડેસર પોલીસ મથકે એક બેઠક યોજાઈ હતી। રાપર પોલીસ મથકે પીઆઈ જેબી બુબડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। બેઠકમાં કોમી એકતા જાળવી રાખવા અને તહેવારોને ભાઈચારાની ભાવના સાથે ઉજવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। તો આડેસર પોલીસ મથકે પીઆઈ જેએમ વાળાના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં આડેસર, ટગા અને વિજાપુર ગામના મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હરિત પર્યાવરણની એક પહેલ પ્રોજેક્ટ અંતર્ગત અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છના વિવિધ વિસ્તારોમાં 35 એકર જમીનમાં 89,000થી વધુ વૃક્ષોનું વનીકરણ કરવામાં આવ્યું છે। અદાણી જૂથના ચેરમેન ગૌતમભાઈ અદાણીના સંકલ્પ મુજબ 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશલપર કંઠી ખાતે લગભગ 40 એકર જમીનમાં 45,000 રોપાઓનું વાવેતર કરવાની શરૂઆત કરવામાં આવી છે। આજે 10 એકરમાં 3,000 વૃક્ષોના વાવેતર દ્વારા દેશલપર કંઠી ગામમાં બીજું અદાણી વન તૈયાર થઈ રહ્યું છે। 36 ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા 10 દિવસીય એનસીસી કેમ્પ યોજાયો હતો, જેમાં કચ્છ અને જામનગરના 505 કેડેટ્સ ભાગ લીધો હતો। ભુજ નજીક નારણપર ખાતે યોજાયેલા આ કેમ્પમાં યુવા કેડેટ્સને ડ્રીલ, ફાયરિંગ, મેપ રીડિંગ, કોમ્યુનિકેશન, ઇમરજન્સી ફર્સ્ટ એઇડ વગેરેની તાલીમ અપાઈ હતી। આ કેમ્પ અંતર્ગત 31 મેના લશ્કરી તાલીમ ઉપરાંત જિલ્લા અધિકારીઓ અને તબીબી કર્મચારીઓની મદદથી નાગરિક સંરક્ષણ કવાયત યોજાઈ હતી। આદિપુર બસ સ્ટેન્ડ ખાતે આજે નવી ટ્રાફિક પોલીસ ચોકીનું પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પૂર્વ કચ્છ પોલીસ વડાએ સીસીટીવી કેમેરા સહિતનું સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। આ ચોકી વધતી જતી દૈનિક ગતિવિધિઓ અને વાહનોની અવરજવરને ધ્યાનમાં રાખીને સ્થાપવામાં આવી છે। લોક ભાગીદારીથી નિર્માણ પામેલી આ ચોકીમાં પોલીસ અને ટીઆરબીના જવાનો ફરજ બજાવશે। તેઓ ટ્રાફિક નિયંત્રણ અને વ્યવસ્થાનું જાણવાનું કામ કરશે તથા સ્થાનિક લોકોની રજૂઆત પણ સ્વીકારશે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।